જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરા પ્રિલિમિનરી પરીક્ષા 2026 ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર તારીખ 30/1/2026 છે, શુક્રવાર એટલે કે આજનું પેપર છે. 100 ગુણ છે, 3 કલાકનો સમય છે. તો મિત્રો આ પેપરમાં આપણે વિભાગ એ અને બી સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. વિકલ્પો આપ્યા છે. વિકલ્પો શું છે? તો કે વસ્તીના બંધારણને મિત્રો શું કહેવાય? તો એને કહેવાય વસ્તીનું માળખું કહેવાય. ઓપ્શન ડી આવશે. શું કહેવાય? વસ્તીનું માળખું. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? તો એ હતું 940. ઓપ્શન બી જવાબ આવશે. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો લોક સંસ્કૃતિની પરંપરા છે મૌખિક. કેવી છે? મૌખિક છે. આપણે આગળ જોઈએ. કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો શીખ સમુદાય એ સમતાવાદી અને સમન્વયકારી છે. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો બીજા સ્થાને છે, એટલે કે દ્વિતીય સ્થાને છે. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો ટોટેમવાદ અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. ત્યારબાદ મહિલા સશક્તિકરણના લક્ષણો કોને મિત્રો આપ્યા છે? તો મહિલા સશક્તિકરણના લક્ષણો આપ્યા છે ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલે. કોને આપ્યા છે? ચંદ્રિકાબેન રાવલ. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો ચિરંજીવી યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના છે. કઈ છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના છે. ત્યારબાદ સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું છે? તો મિત્રો એવું કહ્યું છે કિંગ્સલે ડેવિડે. કોને કહ્યું છે? કિંગ્સલે ડેવિડ્સ. એના પછી સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયા થાય છે? તો એ થાય છે વૈશ્વિકરણથી. કોને થાય છે? વૈશ્વિકરણથી. ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? તો ડિજિટલ કોમ્પ્યુટરની શોધ થઈ હતી ઈસવીસન 1946માં. ક્યારે થઈ હતી? ઈસવીસન 1946માં. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાળકે. ભારતના વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો હતો? તો 2 ઓક્ટોબર 2014ના દિવસે. બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી રાજારામ મોહન રાય. એના પછી આપણે આગળ જોઈએ કે પંચાયત રાજને મહાન ક્રાંતિકારી આયોગ કહેનાર કોણ હતા? તો એ હતા જવાહરલાલ નહેરુ. પંચાયત રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? તો 33% હોય છે. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં મિત્રો મળી આવ્યો હતો? તો એડ્સનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો ઓપ્શન ડી અમેરિકામાં મળી આવ્યો હતો. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કયું? તો મિત્રો રિમાન્ડ હોમ. એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો એનોમીનો સિદ્ધાંત આપ્યો હતો રોબર્ટ મલ્ટને. કોને આપ્યો? રોબર્ટ મલ્ટને. જોઈએ મિત્રો આપણે વિભાગ બી વિશે. વિભાગ બી જોઈ લઈએ આપણે. તો વિભાગ બીની અંદર 1-2 શબ્દોમાં ઉત્તર આપવાના છે. તો ગુજરાતના કયા કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે? તો લોકમેળા અને લોક નાટ્યો. જાદુના પ્રકાર કેટલા છે? તો મિત્રો જાદુના પ્રકાર 2 છે, સફેદ જાદુ અને કાળો જાદુ. સેવાનું પૂર્ણ નામ શું છે? તો સેલ્ફ એમ્પ્લોયડ્સ વિમેન્સ એસોસિએશન. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ હતી? તો ઈસવીસન 1991માં. મિત્રો સંસ્કૃતિ એટલે શું? તો મિત્રો જોઈએ સંસ્કૃતિ કોને કહી શકાય? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. એના પછી મિત્રો જોઈએ આપણે આગળનો પ્રશ્ન 29મો પ્રશ્ન જોઈએ. કયો છે કે ઓનર કિલિંગ કોને કહી શકાય? ઓનર કિલિંગ કોને કહી શકાય? તો એ જોઈ લઈએ ઓનર કિલિંગ કોને કહી શકાય. તો એ મિત્રો જોઈએ આપણે તો કે મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા તો શરમજનક સ્થિતિમાં મુકાયું પડ્યું હોય તેવું અનુભવ હોય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે છે, તે ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે મિત્રો આગળ 30મા નંબરનો પ્રશ્ન. તો શું આવશે કે સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે? તો કે જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજમાં ધોરણભંગ થાય છે. જે પ્રશ્ન વિભાગ સી મિત્રો જોઈએ આપણે. તો કોઈ પણ 10 પ્રશ્નના ઉત્તર આપવાના હતા. પ્રત્યેકના 2 ગુણ છે. તો કે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે?
ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ, આદિવાસીઓના કયા કયા નૃત્યો જાણીતા છે, આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયો કાર્ય કરે છે, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે, ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું, સ્ત્રી કલ્યાણથી કાનૂનના કોઈ પણ 5 નામ આપવાના હતા, ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ ધીમી થઈ ગઈ છે, સંચાર એટલે શું, સુધારાવાદી સામાજિક આંદોલનો કયું કાર્ય કરે છે, ત્યારબાદ ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવવાના હતા, અસમાન જાતિ પ્રમાણ એટલે શું, યુવા અજંપાનો અર્થ આપવાનો હતો, ત્યારબાદ વિભાગ ડી જોઈએ આપણે તો મિત્રો કોઈ પણ 10ના મુદ્દાસર જવાબ આપવાના, પ્રત્યેકના 3 ગુણ છે. તો કે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવવાની હતી, હિન્દુ સમુદાયની સમજૂતી આપવાની હતી, ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપવાની હતી, મંડળ પંચ સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખવાની હતી, ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણ હેતુઓની યોજનાઓ જણાવવાની હતી, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવવાના હતા, ઉદારીકરણના લાભ જણાવવાના હતા, સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપવાની હતી, સ્વચ્છતા અભિયાન વિશે સમજાવવાનું હતું, જિલ્લા પંચાયતનું માળખું એટલે કે રસ્તા તંત્ર સ્પષ્ટ કરવાનું હતું, એડિસની વિપરીત અસરો જણાવવાની હતી, ટૂંક નોટ લખવાની હતી પોસ્ટલ શાળાઓ અને ટૂંક નોટ લખવાની પ્રોબેશન વિશે. વિભાગ ઈ જોઈએ મિત્રો તો કોઈ પણ 4 પ્રશ્નો સવિસ્તર ઉત્તર આપવાના હતા અને પ્રત્યેકના 5 ગુણ છે. તો શહેર સમુદાયના લક્ષણો સમજાવવાના હતા, સંસદીકરણની પ્રક્રિયામાં એના પાસા ટૂંકમાં જણાવવાના હતા, સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરવાની હતી, ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવવાની હતી, પંચાયત રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે એ સમજાવવાનું હતું અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરવાના હતા. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.